નમસ્કાર, વેલકમ ટુ વિદ્યા સેતુ. આપણે વાસ્તવિક સંખ્યાઓની બેઝિક માહિતી મેળવી ચૂક્યા છે. આ ઉપરાંત અંકગણિતના મૂળભૂત પ્રમેય વિશે પણ જે સામાન્ય માહિતી હતી એ મેળવી ચૂક્યા છે. આપણો કોન્સેપ્ટ ક્લિયર છે કે ભાઈ કોઈ પણ પૂર્ણાંક છે તો અંતતઃ એને એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. અથવા તો કોઈ પૂર્ણાંક બને છે ક્યારે? તો જ્યારે આવી અવિભાજ્ય સંખ્યાઓ હોય, એવી અવિભાજ્ય સંખ્યાઓ 2 કે 2 કરતા વધારે જો એનો ગુણાકાર કરી દઈએ છીએ તો આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ છીએ. ઉદાહરણ નંબર 1 રકમ જોઈએ તો કંઈક આવી છે. કોઈ ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક શૂન્ય હોય કે કેમ તે આપણે નક્કી કરવાનું છે. કોઈક ધન પૂર્ણાંક n માટે. હવે પૂર્ણાંક સંખ્યા બને છે ક્યારે? પૂર્ણાંક સંખ્યા ક્યારે બને છે? જ્યારે એના અવિભાજ્ય અવયવો હોય. આનો જો આપણે ગુણાકાર કરીએ તો આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. હવે માની લઈએ કે કોઈ બે સંખ્યાઓના ગુણાકારથી કોઈ એક અંક બન્યો છે. કોઈ બે સંખ્યાઓના કે જે અવિભાજ્ય છે એ બે સંખ્યાઓના ગુણાકારથી કોઈ એક અંક બન્યો છે, તો એ અંક જે છે એ આ બંને સંખ્યા વડે વિભાજ્ય હોય. આ બંને સંખ્યા વડે એને ભાગી શકાય. ઉદાહરણ તરીકે માની લઈએ કે કોઈ અવિભાજ્ય સંખ્યા આપણે લઈ લઈએ છીએ 2 અને 5. 2 અને 5 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો 2 અને 5 આ બંનેનો ગુણાકારથી આપણને કઈ સંખ્યા મળે છે? 10 મળે છે. તો 10 જે છે એ 2 વડે પણ વિભાજ્ય હશે અને 5 વડે પણ વિભાજ્ય હોય. આ ઉપરાંત શું પૂછ્યું છે? 4n નો છેલ્લો અંક શું શૂન્ય હોઈ શકે? શૂન્ય સંખ્યા હોય, માની લઈએ કે કોઈ સંખ્યા છે 10, કોઈ સંખ્યા છે 20, કોઈ સંખ્યા છે 50, કોઈ સંખ્યા છે 100. આના જો અવિભાજ્ય અવયવોની આપણે વાત કરીએ તો આના અવિભાજ્ય અવયવો કયા હશે? 2 ગુણ્યા 5. આના અવિભાજ્ય કયા હશે અવયવો? 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 2 2 4, 4 5 20. આના કયા હોઈ શકે છે? 2 ગુણ્યા 5 ગુણ્યા 5. 5 5 25 ગુણ્યા 2 50. આના કયા હોઈ શકે છે? 25 400 એટલે 2 ગુણ્યા 2. આ રીતના એના અવયવો હશે. આપણે જોઈ શકીએ છીએ કે જેનો છેલ્લો અંક શૂન્ય છે, જેનો છેલ્લો અંક શૂન્ય છે એના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 બંને આવતા હોય. જેનો એકમનો અંક અથવા તો છેલ્લો અંક કયો હોય? શૂન્ય હોય. તો એના અવિભાજ્ય અવયવોમાં કોણ કોણ આવે છે? 2 અને 5 બંને આવે છે. તો અહીંયા સંખ્યા કઈ છે? 4n. જ્યાં n શું છે? ધન પૂર્ણાંક. તો માની લઈએ કે 4n થી કઈ સંખ્યાઓ બને છે? તો n બરાબર આપણે 1 લઈ લઈએ છે. તો 4 ની 1 ઘાત બરાબર થશે 4. 2 લઈ લઈએ, ચલો 4n બરાબર 2 લીધા તો 4 ની 2 ઘાત કેટલી થશે? 4 ગુણ્યા 4 એટલે 16. 3 લઈ લઈએ છે, 4 ની 3 ઘાત તો કેટલા થશે? 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 16 4 64. 4 ની આપણે જો 4 ઘાત લઈ લઈએ છે તો કેટલા થશે? 64 ગુણ્યા 4, 4 4 16 નો 6 વધ્યા 1, 6 4 24, 24 ને 1 25, 256. આ રીતની સંખ્યા આપણને મળે છે. હવે એકમનો અંક પહેલા તો કોઈનો શૂન્ય છે નહીં. આમાં એકમનો અંક તમે જેટલી આગળ ગણતરીઓ કરશો ક્યાંય તમને શૂન્ય જોવા મળતો નથી. 4 6 4 6 4 6 4 6 આ જ રીતની સંખ્યાઓ જોવા મળશે. તો છેલ્લો અંક શૂન્ય હોઈ શકે નહીં. આ સીધું દેખાય છે, આ રીતે લખીએ છીએ તો પણ જો છતાંય આપણે આને લખવું છે તો કેવી રીતે લખી શકીએ છીએ? 4n છે. આનો અવિભાજ્ય અવયવ કયો હશે? તો આને જ આપણે આ રીતે લખી શકીએ છીએ કે ભાઈ અવિભાજ્ય સંખ્યા વડે એનો ગુણાકાર થવો જોઈએ. 4 એ તો વિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાના સ્વરૂપમાં એને દર્શાવીએ તો આપણે કંઈક આ રીતે લખી શકીએ છીએ કે ભાઈ 2 એટલે 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4 અને n તો છે. બરાબર છે. તો માત્ર એક જ અવયવ આપણને જોવા મળે છે, એ એટલે કયો? 2. કયો અવયવ જોવા મળે છે? 2 જોવા મળે છે. 5 જોવા મળતા નથી.
પણ જો કોઈ સંખ્યા છે એનો છેલ્લો અંક 0 હોય તો એના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 બંને હાજર હોય છે. તો આપણે એવું કહી શકીએ છીએ કે કોઈ ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક 0 હોય કે કેમ? 0 હોઈ શકે નહીં, કારણ કે જો એનો છેલ્લો અંક 0 હોય તો એ 2 અને 5 બંને વડે વિભાજ્ય સંખ્યા હોય, જ્યારે અહીંયા છેલ્લો અંક જે થાય છે એ માત્ર કોના વડે વિભાજ્ય છે? 2 વડે વિભાજ્ય સંખ્યા છે. 5 વડે એને આપણે ભાગી શકતા નથી. આગળનું ઉદાહરણ આપણે હવે જોઈએ છે. ઉદાહરણ નંબર 2 છે કે ભાઈ લસા અને ગુસા, જે બેઝિક માહિતી આપણે આગળના ધોરણમાં મેળવી ચૂક્યા છે. એ લસા અને ગુસાની સામાન્ય ગણતરીઓ છે. લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસા છે એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. જોઈએ છે કઈ બે સંખ્યાઓ છે. કીધું છે આપણને અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા આપણે મેળવવાનો છે. બે સંખ્યાઓ છે a બરાબર માની લઈએ છે 6 અને b બરાબર આપણે માની લઈએ છે 20. આ બે સંખ્યાઓનો લસા અને ગુસા આપણે શોધવાનો છે. તો શું કરીએ છે? આના અવિભાજ્ય અવયવો આપણે સૌથી પહેલા લખી નાખીએ. ભાઈ આના અવિભાજ્ય અવયવો કયા થશે? 2 ગુણ્યા 3 અને આના અવિભાજ્ય અવયવો કયા થશે? 5 4 20 એટલે શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે આપણને આના અવિભાજ્ય અવયવો મળી ગયા. 6 ના અવયવો છે 2 અને 3, 20 ના અવયવો છે 2 અને 5. ડબલ વખત છે બટ 2 અને 5 આ બે સંખ્યાઓ છે. હવે આનો આપણે શું શોધવું છે? પહેલા શોધી લઈએ આપણે ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ. બંનેમાં કોમન હોય એ જ સંખ્યા આપણે લઈ શકીએ છીએ. બંનેમાં કોમન હોય એ જ સંખ્યા આપણે લઈ શકીએ છીએ. ગુરુત્તમ સામાન્ય અવયવ શબ્દ ગમે તે કહેતું હોય, પણ ગુસાનો મતલબ શું છે કે બંનેમાં સામાન્ય હોય એવો અવયવ. અને કયો? ઓછામાં ઓછો, જેટલી વખત આવતો હોય એટલી વખત આપણે લખી શકીએ છે. અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, એક જ વખત છે, તો આ આપણો ગુસા થશે. 3 આમાં નથી, 5 આમાં નથી, માટે એ સંખ્યાઓ સામાન્ય નથી. બંનેમાં સામાન્ય હોય એ જ સંખ્યા આપણે ગુસા તરીકે લખી શકીએ છીએ. જ્યારે લસાનું ઉલટું છે, કોઈ બાકી રહી જવું જોઈએ નહીં. લસામાં કોઈ સંખ્યા બાકી રહી જવી જોઈએ નહીં. 2 ઓકે લખી નાખો, એક એક વખત આવી ગયું. હજી બીજી વખત બાકી છે તો એ 2 પાછા લખી નાખવાના. પાછા 3 બાકી રહી જવા જોઈએ નહીં અને 5 કોઈ બાકી રહી જવું જોઈએ નહીં. લસા જ્યારે આપણે શોધતા હોય ત્યારે શું ધ્યાન રાખવાનું છે? કોઈ સંખ્યા રહી જવી જોઈએ નહીં. અને ગુસા જ્યારે શોધતા હોય ત્યારે શું ધ્યાન રાખવાનું છે? બંનેમાં હોય સામાન્ય એ જ સંખ્યા આપણે લખવાની છે. તો અહીંયા ગુસા તો થઈ ગયો છે 2, લસા 2 2 4, 4 3 12, 12 5 60. તો અહીંયા લસા કેટલો થશે? 60. એક વાત બીજી આપણે યાદ રાખવાની છે કે જે બે સંખ્યાઓનો લસા અને ગુસા આપણે શોધીએ છે, જે બે સંખ્યાઓનો લસા અને ગુસા આપણે શોધીએ છે, અહીંયા કોણ છે? 6 અને 20, 6 અને 20 આ બંનેનો ગુણાકાર. જે બે સંખ્યાઓનો લસા અને ગુસા આપણે શોધ્યો છે એ બે સંખ્યાઓનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? એનો ગુસા અને એનો લસા, આનો ગુણાકાર. તો 2 ગુણ્યા 60 આ શું છે? એનો ગુસા છે અને આ શું છે? એનો લસા છે. જે બે સંખ્યાઓનો લસા અને ગુસા શોધવાનો છે એ બે સંખ્યાઓનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? લસા ઇન્ટુ ગુસા. આને કેવી રીતે લખી શકીએ છીએ આપણે? a ઇન્ટુ b ઇઝ ઇક્વલ ટુ ગુસા ઓફ ab ઇન્ટુ લસા ઓફ ab. 60 ગુણ્યા 2 120 અને 20 ગુણ્યા 6 એ પણ 120. ખાસ યાદ રાખવાનું છે કારણ કે આના ઉપરથી આપણને દાખલા પૂછી શકે. ભાઈ આ બે નો ગુણાકાર અથવા તો બે સંખ્યાઓ આપેલી હોય, ગુસા આપેલો હોય અને લસા શોધવાનું કીધો હોય. 4 વસ્તુઓ છે, 4 વસ્તુઓમાં કોઈ 3 વસ્તુઓ આપણને આપેલી હોય અને ચોથી વસ્તુ આપણને શોધવા માટે કહી શકે છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા હોઈ શકે છે. હવે જોઈએ છે આપણે ઉદાહરણ નંબર 3.
ઉદાહરણ નંબર 3 માં શું કીધું છે ભાઈ, બે સંખ્યાઓ છે 96, a લઈ લઈએ છે 96 અને b લઈ લઈએ છે 404. આ બંનેનું અવિભાજ્ય અવયવની રીતે આપણે લસા શોધવાનું છે. તો પહેલા આના અવિભાજ્ય અવયવો આપણે શોધી નાખીએ. અવિભાજ્ય અવયવો 96 ના કયા છે? તો જો આપણને ડાયરેક્ટ ફાવે છે તો વેલ એન્ડ ગુડ છે, જો નથી ફાવતું તો આપણે ટ્રી બનાવીએ છીએ, આપણને ખબર છે એ મુજબ 96. આને પહેલા સૌથી નાનામાં નાની સંખ્યા વડે આપણે ભાગીએ છીએ. 2 વડે ભગાય, આપણને ખબર છે. સૌથી નાનામાં નાના અવિભાજ્ય અવયવ વડે ભાગીએ છીએ. 2 વડે આને ભાગી નાખીએ તો શું થશે? 2 4 8, એક વધ્યો, ઉપરથી ઉતાર્યા છે 16, 1 અને 6 એટલે ઉપરથી ઉતાર્યા 6 એટલે સંખ્યા થઈ છે 16. 2 8 16 એટલે 48 દુ થશે 96. ત્યારબાદ 2 વડે ફરીથી ભાગી શકાય. 2 2 4 અને 2 4 8, 24 2 48. ફરીથી 2 અને 12 2 24, 2 6 12, 2 3 6, 3 1 3. અહીંયા 1 આવે ત્યાં સુધી આપણે ગણતરીઓ કરવાની છે. તો 96 ના અવિભાજ્ય અવયવો કયા કયા છે? 2 × 2 × 2 × 2 × 2 × 3, 2 × 2 × 2 × 2. કેટલી વખત છે? 1 2 3 4 5 વખત. × 2 × 3. આને જ આપણે લખી શકીએ છીએ 2 ની 5 ઘાત × 3. 2 ની 5 ઘાત × 3 વડે લખી શકાય છે. એ જ રીતે 404 ની ગણતરી આપણે કરીએ છીએ. તો 404 આના આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતથી ભાગ પાડીએ છીએ. ખબર છે આપણને 2 વડે ભગાશે. 2 2 4. પછી શૂન્ય થઈ ગયું, ઉપરથી ઉતારી શૂન્ય, પણ ભાગ એનો ચાલશે નહીં એટલે આપણે ફરીથી શું મૂકવું પડશે? શૂન્ય, અને ઉપરથી ઉતાર્યા 4. 2 2 4, 202. પછી 2 2 1 101 × 2 એટલે આપણને મળશે 202. 101 ના ભાગ પાડવા પડશે. 101 ના ભાગ કઈ રીતે પડશે? કોઈ સંખ્યાનો ગુણાકાર શું 101 થઈ શકે છે ખરો? 3 3 9 નથી થતા. 101 ને ભાગી શકાતા નથી. આમ હવે સીધું શું લખી શકીએ છીએ આપણે? 101 એકા 101. તો આના અવિભાજ્ય અવયવો થયા છે 2 × 2 × 101. આને જ લખી શકાય 2 નો વર્ગ × 101. આવી રીતે આપણે લખી શકીએ છીએ. હવે આનો શોધવો છે આપણે ગુસા અને લસા, બંને શોધી નાખીએ છીએ. ભલે અંદર જે શોધવાનું કીધું હોય આપણે બંને શોધીએ છીએ, ગુસા અને લસા. શું થશે? બંનેમાં સામાન્ય હોય એવો અવયવ લઈ શકીએ છીએ. 2 ની 2 ઘાત, આમાં કેટલી છે? 2 ની 5 ઘાત. ઓછામાં ઓછી ઘાત કઈ છે એ આપણે ગુસામાં લખવાની. તો 2 ની 2 ઘાત. પછી 101 આમાં છે નથી, 3 આમાં છે નથી, તો બસ આ જ છે એનો જવાબ. 2 ની 2 ઘાત એટલે 4 થશે આનો ગુસા. હવે આપણને ખબર છે લસાને આપણે કંઈક અલગ રીતે શોધવાનો પ્રયત્ન કરીએ. આ સૂત્ર છે આપણી પાસે, a × b is equal to ગુસા of ab અને લસા of ab. તો શું કરીએ છીએ? a × b is equal to ગુસા of ab into લસા of ab. આ રીતે આપણે લખી શકીએ. લસા આપણે શોધવો છે. a અને b શું છે? 96 × 404. પહેલા આ બાજુ લખીએ. ગુસા કેટલો છે? 4 અને લસા આપણે શોધવાનો છે. તો લસાને કરશું કરતા. તો શું થાય છે? લસા of ab is equal to શું થશે? 96 × 404 ભાગ્યા 4. આવું કંઈક થશે. 404 અને આના સીધા ભાગ આપણે ઉડાડી શકીએ છીએ. તો શું થશે? 4 એકા 4 0, 4 એકા 4 એટલે 101. શું થયું? 101. 96 × 101. 101 ને આપણે કેવી રીતે લખી શકીએ છીએ? 100 + 1. તો 96 × 100 એટલે
9600 પ્લસ 96 ગુણ્યા 1 એટલે 96. તો આનો જવાબ કેટલો આવશે? 9696. તો લસા આ બંને સંખ્યાઓનો કેટલો મળશે આપણને? 96. હવે આપણે જોઈએ છે ઉદાહરણ નંબર 4. શું કીધું છે? અવિભાજ્ય અવયવની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા આપણે શોધવાનો છે. અવિભાજ્ય અવયવની રીતથી આપણે શોધવાનું છે. ઉદાહરણ નંબર છે આપણું 4. સંખ્યાઓ છે 6, 72 અને 120. 6, 72 અને 120. ચલો આના અવિભાજ્ય અવયવ આપણે પાડીએ છીએ. શું થશે? આના તો પડી ગયા 2 ગુણ્યા 3. 72 12 6 72 બરાબર છે. અને એ રીતે નથી પાડવું તો આ રીતે આપણે ટ્રી બનાવી શકીએ છીએ 72 ના અવિભાજ્ય અવયવ પાડવા માટે. 2 3 6 વધ્યો 1 ઉપરથી ઉતારે 2 સંખ્યા બની 12. 2 6 12 6 3 2 72. ત્યારબાદ 18 ગુણ્યા 2 18 2 36 2 9 18 3 3 9 અને 3 ને ભાગી શકીએ છીએ હજી એટલે 3 એકા 3. તો 72 ના અવયવો કયા પડશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલી ઘાત છે? 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની કેટલી ઘાત છે? 3 ની 2 ઘાત. આવું આપણે લખી શકીએ છીએ શોર્ટમાં પૂરું થાય એના માટે. 120 નો વારો આવે. 120 આના અવિભાજ્ય અવયવ આપણે પાડવા છે. તો 2 ગુણ્યા 60 120. ત્યારબાદ 2 30 60 2 15 30. હવે 5 વડે ભગાય અને 3 વડે ભગાય પણ ક્રમિક લેવાનું છે આપણે. જે નાની સંખ્યા પહેલા આવતી હોય એને આપણે પહેલા લઈશું. 3 5 15 અને 5 એકા 5. તો આના અવિભાજ્ય અવયવમાં શું આવશે? 2 ની કેટલી ઘાત છે? 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. આ થયા છે એના અવિભાજ્ય અવયવો. હવે આપણે શોધવું છે એનો ગુસા. ગુસા ઓફ 6 72 અને 120. ગુસા શું છે? બધામાં કોમન હોય એ 3 એ 3 માં કોમન હોય એ જ ગુસામાં લઈ શકાય અને મિનિમમ ઘાત લેવાની છે. આમાં એક વખત છે, આમાં 3 વખત છે, આમાં 3 વખત છે. આ બેમાં ભલે 3 3 ઘાત હોય પણ આમાં કેટલી ઘાત છે? એક જ ઘાત છે માટે 2 આવશે. પછી 3 એક વખત, 3 2 વખત અને 3 એક વખત. જે મિનિમમ છે એ હોવું જોઈએ એટલે કેટલી વખત આવશે? 2 ગુણ્યા 3. તો ગુસા કેટલો થયો છે? 6. 5 આમાં છે, આ બંનેમાં છે નહીં એટલે એ આવી શકશે નહીં. અને લસા ઓફ 6 72 અને 120 ઇઝ ઇક્વલ ટુ લસામાં કોઈ રહી જવું જોઈએ નહીં. 2 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત. જે મેક્સિમમ ઘાત હોય એ લખી દેવાની. 2 ની 3 ઘાત. માની લઈએ અહીંયા કદાચ 2 ની 5 ઘાત હોય તો લસા જ્યારે લખતા હોય ત્યારે મેક્સિમમ ઘાત લખવાની 2 ની 5 ઘાત. ચલો આવી ગઈ છે 2 ની 3 ઘાત. 3 ની 1 ઘાત 3 ની 2 ઘાત 3 ની 1 ઘાત. મેક્સિમમ કેટલી છે? 3 ની 2 ઘાત. તો એ આપણે લખી લઈશું. અને 5 એ પણ બાકી રહી જવા જોઈએ નહીં. 2 ની 3 ઘાત એટલે કેટલી થઈ? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. 3 ની 2 ઘાત એટલે 9 અને 5. 8 ગુણ્યા 5 40. 40 ગુણ્યા 9 એટલે થશે 360. આ રીતે આપણે એનો લસા શોધ્યો છે. હવે જુઓ 360 ગુણ્યા 6 36 ગુણ્યા 6 એટલે લગભગ આનો જવાબ આપણને જોવા મળશે 2160 જેવો. ગુસા લસા અને ગુસાનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ આ બધી સંખ્યાઓનો ગુણાકાર એવું આપણે જોયું છે અને આમાં આપણે સાબિત પણ કર્યું છે. પણ અહીંયા જુઓ 12 6 72 એટલે 720. 720 ગુણ્યા 72 આનો જવાબ ક્યાંક ને ક્યાંક 2160 તો નહીં જ થાય. 6 ગુણ્યા 360 નો જવાબ આપણને જોવા મળે છે 2160. પણ આ સંખ્યાનો જો ગુણાકાર આપણે કરવા જશું 720 ગુણ્યા જો 10 કરીએ તો આનો જવાબ કેટલો થાય છે? 7200. તો આપણે તો કેટલા કરવાના છે? 72 કરવાના છે. જ્યારે અહીંયા જવાબ કેટલો મળે છે? 6 અને 360 નો 2160. એટલે જોવાનું શું છે કે બે સંખ્યા હોય ત્યાં સુધી આ ઓકે છે કે ભાઈ બે સંખ્યાઓનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ એનો જવાબ કેટલો હશે?
એના ગુસા અને લસાના ગુણાકાર જેટલો હશે. પરંતુ જ્યારે 3 સંખ્યાઓ આપણને જોવા મળે છે ત્યારે 3 સંખ્યાઓ માટે આ વસ્તુ લાગુ પડે એવું જરૂરી છે નહીં. કેટલીક વખતે લાગુ પડી પણ શકે છે, કેટલીક વખતે લાગુ પડશે નહીં. એટલે 2 સંખ્યા માટે આ 100% શ્યોર છે કે આવું થશે જ. પરંતુ 3 સંખ્યાઓ જ્યારે હોય છે ત્યારે આ વસ્તુ પોસિબલ થતી નથી. આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને આગળ જે સ્વાધ્યાયના દાખલા છે એને આપણે કવર કરીશું. ધન્યવાદ.